તો રાજકોટમાં મેળાને લઈને મેળા એસોસિએશન અને વહીવટી તંત્ર વચ્ચે મતભેદ રાજ્યના મેળા એસોસિએશને કરી સાંસદ પરસોત્તમ રૂપાલાને રજૂઆત। રાજ્ય સરકારની એસઓપી મામલે સાંસદ રૂપાલાનું નિવેદન આવ્યું। મુખ્યમંત્રી તેમજ કલેક્ટર કમિશનર સાથે આ મામલે હું ચર્ચા કરીશ। સાંસદ રૂપાલાએ કહ્યું કે મેળો તો રાઇડ સહિત જ થવો જોઈએ। અમદાવાદ, રાજકોટ, ગોંડલ, ધોરાજી સહિત રાઇડ સંચાલકોએ કરી સાંસદને રજૂઆત। ऑलरेडी 15 नियमों बनाया है। एनी अंदर 13 नियमों में पालन करिए छे। रहा सवाल बाकीना 2 नियमों है। 2 नियमों में जे जीएसटी बिल है, हवे जीएसटी नो कायदो आवे छे 5, 7, 10 वर्षथी जे बी होय एटले एना सिवायना अमारा जे कारीगरो अथवा अमारा जे बी राइड बनावनार व्यक्तिओने जीएसटी बाबतनी कई जानकारी न होवाथी जीएसटी अवेलेबल बिल न होय तो तमे एक वर्ष नक्की करो कि भाई 2023 पछीना जे बी राइड होय एना जीएसटी बिल अवेलेबल होय। ए सिवायना अमारा जे बी राइड छे एनु जीएसटी बिल कलेक्ट करवामां आवे अथवा एनी चकासणी करीने जीएसटी लेवामां आवे तो अमे भरवा तैयार छीए। रूपाला साहेबे एम कीधुं के भाई तमे 2025 पछीना जे लायसन्स छे ए लायसन्स बिलना अनुसंधाने अमे व्यवस्था करीए छे અને હું રજૂઆત કરું છું સાહેબના મતલબ કલેક્ટર સાહેબને બી જાણ કરું છું અને સીએમઓ દફતરમાં બી આ બાબતની રજૂઆત કરું છું। મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલા પણ મને મળેલા હતા, આજે પણ મને મળ્યા છે। એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે મેં એમને પણ વાત કરી છે। રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેંધરી સાથે નાના માણસોની રોજગારી ઉકલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મૂકીશ। મારો મત છે કે એને ચાલુ કરવા।